નમસ્કાર મિત્રો, હાજર હો કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાયદા વિષયક આ શ્રેણી અંતર્ગત જુદા જુદા અંકમાં આપણે અલગ અલગ કાયદાની વિવિધ જોગવાઈઓ વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન મેળવીએ છીએ. મિત્રો, આજે આપણે દરેક ઘરોમાં એક પ્રથા સૌથી વધુ જોવા મળે છે કે જ્યાં યુવાન ઉંમરના બાળકો અભ્યાસ કે નોકરી માટે પરદેશ જવાનો પ્રયત્ન કરે છે. ઘણા લોકો એવા પણ છે કે જે આપણા દેશમાંથી વિદાય લઈને વર્ષોથી પરદેશમાં સ્થાયી થયા છે અને બીજા દેશના નાગરિક પણ બન્યા છે. તો આ પરિસ્થિતિમાં મિત્રો, મને અને તમને પ્રશ્ન એ થાય કે બીજા દેશમાં હોય એવા મૂળ ભારતીય લોકો એટલે કે એનઆરઆઈની મિલકતો બાબતે શું જોગવાઈઓ? શું એનઆરઆઈ ભારતમાં મિલકત ખરીદી કે વેચી શકે? અને જો એમ હોય તો શું એમને કોઈ વિશેષ વેરા ચૂકવવા પડે? ટૂંકમાં એનઆરઆઈએ મિલકતો અંગે શું ધ્યાન રાખવું જોઈએ અને કઈ કાયદાની જોગવાઈઓ એમને અસર કરે એ વિશે આજે ચર્ચા કરીએ અને માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. આજે અમે આમંત્રણ આપ્યું છે આંતરરાષ્ટ્રીય કરવેરા નિષ્ણાત શ્રી મુકેશભાઈ પટેલને. નમસ્તે મુકેશભાઈ, આપનું સ્વાગત છે. અમરભાઈ. દર્શક મિત્રો, મુકેશભાઈના કરવેરા પરના કેટલાક આર્ટિકલ્સ લગભગ 1978થી જુદા જુદા ન્યૂઝપેપર્સમાં આપણે વાંચતા આવ્યા છીએ. 5000 કરતાં વધારે આર્ટિકલ્સ આપે લખ્યા છે, 50 કરતાં વધારે બુક્સ આપે લખી છે અને ફ્રેન્ડ્સ ઓફ એનઆરઆઈ તરીકેનો એવોર્ડ પણ આપને આપવામાં આવ્યો છે. મુકેશભાઈ, ચર્ચાની શરૂઆતમાં સૌથી પહેલો પ્રશ્ન જે ઉપસ્થિત થાય કે વારંવાર લોકોને એનઆરઆઈ શબ્દ સાંભળવા મળે છે. ઘણા બધા કુટુંબોમાંથી યુવાનો યુવતીઓ પરદેશ જાય છે, ત્યાં સ્થાયી થાય છે અને એનઆરઆઈ તરીકે ઓળખાય છે. તો આ એનઆરઆઈ એટલે શું કાયદા પ્રમાણે? બિલકુલ અમરભાઈ, આ એનઆરઆઈ શબ્દ પ્રયોગ છે એનો સંદર્ભ અને અર્થ સમજવો ખૂબ મહત્વનો છે. કારણ કે જ્યારે આપણે કાયદાની વાત કરીએ તો હુ ઇઝ એનઆરઆઈ, ત્યાંથી કક્કો બારાખડીમાં જેમ ક ખ ગ શરૂ કરીએ એ રીતે આપણે શરૂ કરવું જોઈએ. તો મિત્રો, એનઆરઆઈ એટલે નોન રેઝિડન્ટ ઇન્ડિયન અંગ્રેજી શબ્દ પ્રયોગ છે, પણ લગભગ દરેક ભાષામાં એનો સરસ ઉપયોગ થાય છે. હવે નોન રેઝિડન્ટ ઇન્ડિયન, સામાન્ય રીતે લોકો એમ માને કે ભાઈ ઇન્ડિયન એટલે એ ભારતીય નાગરિક જ હોવો જોઈએ અને પરદેશમાં વસતો હોય, એવું નથી. મિત્રો, એનઆરઆઈ શબ્દનો અર્થ જે છે, એનો વ્યાપ છે, એ ખૂબ વિશાળ છે. એટલે એનઆરઆઈના શબ્દ પ્રયોગમાં ઓફકોર્સ બિન રહીશ, નોન રેઝિડન્ટ તો હોવી જ જોઈએ વ્યક્તિ, પણ સાથે સાથે જો એ કદાચ વિદેશી નાગરિકત્વ એટલે ફોરેન સિટીઝનશીપ ધરાવતી હોય, પરંતુ જો એ ભારતીય મૂળની વ્યક્તિ હોય એટલે કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન હોય, તો એ કેસમાં એને એનઆરઆઈ ગણાય. અને અમરભાઈ, આ સમજવું જરૂરી એટલા માટે છે કે હું પછી વિસ્તારથી વાત કરીશ, પણ બે અલગ અલગ કાયદાઓ છે. એક છે ઇન્કમ ટેક્સ અને બીજો છે ફેમા. હવે ફેમાની વાત કરીએ તો ફેમાના સંદર્ભમાં એનઆરઆઈની વ્યાખ્યા જે આપવામાં આવી છે એમાં મેં કહ્યું એ પ્રમાણે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિનને જેને સમાવેશ કરાયો છે, તો પીઆઈઓ કોને ગણાય? આજે કોઈ પણ વ્યક્તિ ભલે ભારતીય નહીં પણ વિદેશી નાગરિકત્વ ધરાવતી હોય, પણ જો એનો જન્મ કે એના માતા પિતા કે દાદા દાદી કોઈનો પણ જન્મ જો ભારતમાં થયો હોય તો એને એનઆરઆઈ ગણાય. જી, એટલે આ વસ્તુ સમજવી જરૂરી છે. એટલે લગભગ 3 પેઢી સુધી અહીંથી તમે કહ્યું એમ કોઈ જાય ત્યાં તો એ સેટલ થાય, ત્યાંનું નાગરિકત્વ લઈ લે, એ નોન રેઝિડન્ટ તો બને જ છે એનઆરઆઈ, પણ એના પુત્ર કે પુત્રી કે ઇવન પૌત્ર કે પૌત્રી ભારતમાં જન્મ્યા નથી, પરંતુ એ લોકોના કેસમાં માતા પિતાને દાદા દાદીના ક્રાઇટેરિયાથી દે વિલ બી ટ્રીટેડ એઝ એનઆરઆઈ. જી, એટલે જે એનઆરઆઈ શબ્દ છે સાહેબ, એ એનઆરઆઈ શબ્દ આપે કહ્યું એ પ્રમાણે ફેમા માટે જુદી જોગવાઈ અંતર્ગત જોવામાં આવે છે અને ઇન્કમ ટેક્સ અંતર્ગત જુદી જોગવાઈ માટે જોવામાં આવે છે. જી, ઇન્કમ ટેક્સમાં ઇનફેક્ટ એનઆરઆઈ કરતાં નોન રેઝિડન્ટ એટલો જ શબ્દ પ્રયોગ છે, રેઝિડન્ટ અને નોન રેઝિડન્ટ. અને મિત્રો, આપને કદાચ ખ્યાલ હશે કે ઇન્કમ ટેક્સના કાયદામાં તમે જો નોન રેઝિડન્ટ હો તો તમારા કરવેરા સલાહકાર એમ કે, અને ઇવન તમારું જે ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરો એમાં તમે નોન રેઝિડન્ટ બતાવો તો તરત પૂછે તમને કે ભારતમાં તમે કેટલા દિવસ હતા. કારણ કે ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ
તમે રેસિડેન્ટ છો કે નોન રેસિડેન્ટ છો એ નક્કી કરવા માટે તમે ગત નાણાકીય વર્ષ જે, કારણ કે તમે જે વર્ષનું રિટર્ન ભરવાના છો એની અગાઉના નાણાકીય વર્ષમાં તમે 365 દિવસમાંથી કેટલા દિવસ ભારતમાં રહ્યા. જો 6 મહિનાથી વધુ એટલે 182 દિવસથી વધુ સમય ટુકડે ટુકડે પણ ભારતમાં તમે રહ્યા હો તો તમે ભારતના રેસિડેન્ટ ગણાવો, અધરવાઇઝ યુ આર ટ્રીટેડ એઝ અ નોન રેસિડેન્ટ. હવે ફેમાનો જે કાયદો છે એને નંબર ઓફ ડેઝ સાથે કોઈ નિસ્બત નથી. ફેમામાં તમારો ઇન્ટેન્શન એટલે આશય શું છે તે જોવાનો આવે છે. એટલે આજે કોઈ પણ વ્યક્તિ વિદેશમાં રહેતી હોય એને ત્યાં આગળ એનું કોઈ સેટઅપ હોય, ઘર હોય, બિઝનેસ હોય, એનો ઇન્ટેન્શન છે કે મારે વિદેશમાં રહેવું છે, એ ભારતમાં ખાલી મુલાકાતે આવે છે. ઘણીવાર એવું બને કે કોઈ એક વ્યક્તિ વિદેશમાં જ સ્થાયી થયેલી છે, ભારતમાં આવે અને યોગાનુયોગ 6 મહિનાથી વધારે સમયગાળે નાણાકીય વર્ષ દરમિયાન, તો બહુ ઇન્ટરેસ્ટિંગ પોઝિશન થાય. એ ઇન્કમ ટેક્સમાં રેસિડેન્ટ બની જાય પણ ફેમામાં એ નોન રેસિડેન્ટ તરીકે ચાલુ રહે. જી જી મુકેશભાઈ, એક સંદર્ભ જે એનઆરઆઈ શબ્દની સાથે સતત સાંભળવા મળતો હોય છે એ શબ્દ છે ઓસીઆઈ. ઘણા લોકોને એવું હોય છે કે જે ઓસીઆઈ શબ્દ વપરાય છે એનો મતલબ એ થયો કે એક વ્યક્તિ પાસે 2 દેશોના પાસપોર્ટ હોય અથવા તો બંને દેશોમાં નાગરિકત્વ હોય. આ જરા અમને વિસ્તૃત રીતે સમજાવશો? યુ સી, આ એક જે એનઆરઆઈસની આપણા બિનરહીશ ભારતીય મિત્રોની માંગ હતી. કારણ કે થતું શું કે બહુ કોમન છે કે અહીંથી ત્યાં જાઓ, તમે સ્થાયી થાઓ અથવા તમારી બીજી ત્રીજી પેઢી હોય તો એ લોકો પાસે વિદેશી નાગરિકત્વ હોય, અમેરિકાના સિટીઝન હોય, બ્રિટનના નાગરિક હોય, તો એવા કેસમાં એમને અહીં ભારત આવવાનું થાય તો દર વખતે વિઝા લેવો પડે. જી જી. એ બધી અહીંયા આવે એટલે પછી પાછા અમુકથી વધારે સમય થાય તો બધી એની પ્રોસિજર કરવી પડે, પોલીસને રિપોર્ટિંગ ને આ ને તે. એટલે એમની માંગણી એ હતી કે ભાઈ અમને તમે ડ્યુઅલ સિટીઝનશીપ આપો. હવે ડ્યુઅલ સિટીઝનશીપ એટલે ભારતીય બંધારણ હેઠળ જે તમને વોટ આપવાનો અધિકાર છે તો માત્ર ભારતીય નાગરિકને છે. એટલે યુ કેનોટ બી મેડ અ ઇન્ડિયન સિટીઝન ઇફ યુ આર અ સિટીઝન ઓફ અધર કન્ટ્રી. પણ આ જે ડ્યુઅલ સિટીઝનશીપનો કન્સેપ્ટ એને કદાચ સરળ એ રીતે બનાવવામાં આવ્યો કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે OCI. આજે મેં PIOની વાત કરીએ, પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન પ્રચલિત શબ્દ હતો. છેલ્લા કેટલાક વર્ષોથી આ OCIની જે પ્રથા દાખલ કરવામાં આવી એના આધારે આ જેટલા PIOs છે, તમે ઇન્ડિયન સિટીઝન હો અને બહાર રહેતા હો તો કોઈ પ્રશ્ન જ નથી, તમે ઇન્ડિયન પાસપોર્ટ ધરાવીને અહીં આવીને બધું જ કરી શકો છો. પણ તમે વિદેશી નાગરિક છો તો એ કેસમાં તમે જો PIO હો એટલે ભારતીય મૂળના હો, જે મેં આપને સમજાવ્યું એ પ્રમાણે, તો તમે OCIના હકદાર છો, ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. એનું પણ એક જુદું જ પાસપોર્ટ ટાઈપની એક બુકલેટ હોય છે. એટલે તમે તમારો અમેરિકન પાસપોર્ટ રાખો, એની જોડે તમે OCIનો તમારો પાસપોર્ટ રાખો, એટલે ભારતમાં આવવું હોય તો આ OCIના આધારે તમે સરળતાથી આવી શકો. મુકેશભાઈ, આપની સાથે ચર્ચાનો દોર જારી રાખીશું. દર્શક મિત્રો, મળીએ એક વિરામ બાદ. વિરામ બાદ પુનઃ એકવાર આપનું સ્વાગત છે મિત્રો કાર્યક્રમ હાજર હોમાં. આજે આપણે મૂળ ભારતીય વ્યક્તિઓ એટલે કે એનઆરઆઈઝની પ્રોપર્ટી અને કાયદો એ વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય કરવેરા નિષ્ણાત શ્રી મુકેશભાઈ પટેલ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. મુકેશભાઈ, આપે વિરામ અગાઉ એનઆરઆઈ કોને ગણી શકાય, જુદા જુદા કાયદામાં એની શું વ્યાખ્યા છે અને OCIનો અર્થ શું એ પણ સમજાવ્યો. સૌથી અગત્યનો મુદ્દો જે આજની ચર્ચાનો છે એ છે કે કોઈ પણ વ્યક્તિ એનઆરઆઈ છે એ વ્યક્તિ હાલ ભારતીય નાગરિક છે અથવા તો બીજા દેશનું નાગરિકત્વ મેળવી લીધું છે, શું એની ભારતમાં જે પ્રોપર્ટી હોય એને કોઈ વિશેષ અસર પડે ખરી? કોઈ જ અસર પડે નહીં. ઘણા બધા લોકોના ઘણા ખોટા ખ્યાલ છે. મને લાગે છે કે વી નીડ ટુ હેવ ઇટ વેરી ક્લિયર કે આપણા દેશનો કાયદો એટલો ક્લિયર છે એઝ ફાર એઝ એનઆરઆઈઝ આર કન્સર્ન કે સ્થાવર મિલકતની જો વાત કરીએ પહેલાં, તો એક તો તમે એનઆરઆઈ બન્યા પહેલાંની જે સ્થાવર મિલકતો હોય તમારી,
એ કન્ટિન્યુ ટુ હોલ્ડ કરવામાં કોઈ જ વિઘ્ન તમને નડતું નથી. ઇન્ક્લુડિંગ એગ્રીકલ્ચરલ લેન્ડ્સ તમે એનઆરઆઈ થયા પહેલાં જો ધારણ કરી હોય તો એ તમે કરી શકો છો. એનઆરઆઈ બન્યા પછી તમે કોઈ પણ સ્થાવર મિલકત ખરીદી શકો છો, વેચી શકો છો, સિવાય કે ખરીદીની વાત કરીએ અથવા તો ધારણ કરવાના સંદર્ભમાં વાત કરીએ તો એનઆરઆઈ થયા બાદ તમે નવી કોઈ ખેતીની મિલકત સિવાય એટલે કે એગ્રીકલ્ચરલ પ્રોપર્ટી સિવાય મિત્રો તમે કોઈ પણ એટલે જમીન, મકાન, ફ્લેટ, કમર્શિયલ પ્રોપર્ટી, શોપ, એસ્ટાબ્લિશમેન્ટ કંઈ પણ હોય તમે ખરીદી શકો છો, સિવાય કે એગ્રીકલ્ચરલ લેન્ડ કે પ્લાન્ટેશન એ તમે ખરીદી શકતા નથી. ફરીથી કહું છું, અગાઉથી ધારણ કરેલા હોય યુ કેન કન્ટિન્યુ ટુ હોલ્ડ. એને વેચવું હોય તો વેચી શકાય, પણ ખેતીની જમીન ખરીદી ન શકાય, બક્ષિસમાં ન મેળવી શકાય. અમરભાઈ, તમે કહેશો કે વારસામાં કોઈ પિતાએ એના પુત્રને, અહીંયા પિતા ખેડૂત છે અને પુત્રને મિલકત એણે વસિયતમાં કે વારસામાં આપી, તો પુત્ર એનઆરઆઈ છે કે એનો વાંક ગુનો છે? એ કેમ ના મેળવી શકે કે ધારણ કરી શકે? તો એને માટે પણ કાયદો બહુ સ્પષ્ટ છે કે વારસા કે વસિયતમાં તમને ખેતીની જમીન મળે તો તમે ખુશીથી એ મેળવી શકો છો. એટલે ફોર ઓલ પ્રેક્ટિકલ પર્પઝીસ સ્થાવર મિલકતમાં મેં કહ્યું એ પ્રમાણે તમારે કોઈ મૂંઝવણ અનુભવવાની નથી. જી મુકેશભાઈ, જ્યારે ખેતીની જમીનની આપણે વાત કરી તો જે અગાઉથી ધારણ કરે છે એવી વ્યક્તિ બીજા દેશના નાગરિક બની ગયા, હાજી, એ પોતે ખેતી કરવાના નથી, હાજી, તો એ જે ખેતીની જમીન ધારણ કરે છે એમાં અન્ય કોઈ વ્યક્તિને રાખીને ખેતી કામ કરાવે તો એ કાયદેસર છે? જરૂરથી. આજે હું જેનો કાયદેસરનો માલિક છું અને મેં કહ્યું એ પ્રમાણે ફેમામાં મારી એનઆરઆઈ થયા અગાઉની જમીન હોય અથવા તો એનઆરઆઈ બન્યા પછી પણ મને વસિયત કે વારસામાં મળી હોય એવી જમીનો હું ધારણ કરી શકું છું. હું પોતે ખેતી કરવાનું નથી. આજકાલ તો ઘણા બધા કેસોમાં તમે પોતે ખેતીની જમીન ધારણ કરતા હો પણ તમારે જ ખેતી કરવી, તમારે જ ખેડૂત બનીને રહેવું એવું જરૂરી નથી. તમે ખેતીની જમીન ઉપર અન્ય કોઈ પણ ખેડૂત પાસે તમે ખેતી કરાવી શકો છો, નો પ્રોબ્લેમ. મુકેશભાઈ, સાથે પ્રશ્ન એ થાય કેમ કે આપનો તો આટલા વર્ષોનો લગભગ એનઆરઆઈ સાથે આપનો છેલ્લા 5 દશકાનો સંબંધ રહ્યો છે, તો સવાલ એ આવે કે જ્યારે કોઈ એનઆરઆઈ એ મિલકત ખરીદે છે અથવા પોતાની મિલકત ધારણ કરે છે એને વેચે છે, એ વખતે કરવેરાની બાબત ખાસ શું ધ્યાનમાં આવે? 2 વસ્તુ, કરવેરાનું શું અને એનાથી અગત્યનો સવાલ તમે પૂછો એની સાથે સાથે હું પણ એનું એક બેકગ્રાઉન્ડ આપું, વિલ ગો ઇન ડિટેલ. એ પૈસા અહીંથી વિદેશમાં લઈ જઈ શકાય કે નહીં? એકચ્યુઅલી એક સમય એવો હતો કે અહીંયા તમે કોઈ મિલકત ભાડે આપી હોય અને ભાડાની રકમ પણ તમારે રિપેટ્રિએટ કરવી હોય તો અઘરું હતું. પણ એનઆરઆઈઝ માટેના કાયદાઓ હવે એટલા બધા ઉદાર બની ગયા છે. તો મારે આપને સમજાવવું જોઈએ. સૌથી પહેલાં વિલ ટેક અંડર ફેમા વોટ આર ધ પ્રોવિઝન્સ એન્ડ દેન આઈ વિલ ઇમિડિયેટલી કમ ટુ ઇન્કમ ટેક્સ. સૌથી મોટો પ્રશ્ન એ થાય કે એનઆરઆઈઝ 1 પેઢી 2 પેઢી ત્યાં વસ્યા પછી એ કહે કે ભાઈ, અને બહુ કોમનલી બધાના મનમાં એ પ્રશ્ન હોય કે ભાઈ મારા દીકરા દીકરી ત્યાં ગયા, હું વસિયતમાં વારસામાં આપું, પછી એ લોકો અહીં રાખીને શું કરે? એ જમીન મકાન વેચી શકે? એ વેચ્યા પછીના જે નાણાં આવે અથવા તો જે સ્થાવર જંગમ મિલકત હોય ત્યાં લઈ જઈ શકે? કારણ કે જંગમ મિલકત પણ હોલ્ડ કરવાની બધી જ છૂટ છે. તો એનો જવાબ છે હા. મિત્રો, આપને જણાવતા મને આનંદ થાય છે કે ધ લોઝ આર સો લિબરલ કે કોઈ પણ નોન રેસિડેન્ટનું જે ઓર્ડિનરી એકાઉન્ટ હોય, સેવિંગ્સ એકાઉન્ટ, એનઆરઓ એકાઉન્ટ કે છે, એ એકાઉન્ટમાંથી પણ પ્રતિ વર્ષ એટલે એવરી ફાઇનાન્શિયલ યર $1 million એટલે કે $10 લાખ આજના સંદર્ભમાં વાત કરીએ તો લગભગ 9 કરોડ રૂપિયા, ઘણી મોટી રકમ છે. અને તમને વારસામાં મોટી રકમ મળી હોય તો દર વર્ષે 9 કરોડના આધારે
તમે ખુશીથી ત્યાં લઈ જઈ શકો. હવે મુદ્દો એ છે કે જ્યારે તમે આવી સ્થાવર મિલકત કે કંઈ વેચો તો ઇન્ડિયાના ટેક્સનું શું? જી. તો ટેક્સમાં તમે રેસિડેન્ટ છો કે નોન રેસિડેન્ટ છો, ટેક્સ રેટ્સ આર ધ સેમ. જી. જે આપણે જાણીએ છીએ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સના 12.5% ભરવાના, જી. તો એ ભરવાના. અને એ ટેક્સ ભર્યા પછી તમે ત્યાં તમારા જે દેશમાં વસેલા હો ત્યાં તમે નાણાં ફેમાના આ રિપેટ્રિએશનના જે ઉદાર નિયમો છે એના આધારે લઈ જઈ શકો. એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની કે ડબલ ટેક્સ મોટાભાગના કેસોમાં ક્યાંય બનતો નથી. કેમ? કારણ કે ભારતની મોટાભાગના જે મહત્ત્વના દેશો છે બધાની સાથે ડબલ ટેક્સ એવોઇડન્સ ટ્રીટી છે. એટલે કોઈ એનઆરઆઈ હોય એણે ઇન્ડિયામાં મિલકત વેચીને ટેક્સ ભર્યો હોય અને એને એના દેશમાં પણ એને ડિક્લેર તો કરવી પડે ઇન્કમ, ટેક્સ ભરવાનો થાય, તો ઇન્ડિયાનો જે ટેક્સ છે એ એને ત્યાં સેટ ઓફ મળે છે. એટલે ડબલ ટેક્સ એવોઇડન્સ અગ્રીમેન્ટ હેઠળની રિલીફ મળે છે. આ પણ એક આવકારપાત્ર જોગવાઈ છે. મુકેશભાઈ, આપની સાથે ચર્ચાનો દોર જારી રાખીશું. દર્શક મિત્રો, મળીએ એક વિરામ બાદ. વિરામ બાદ પુનઃ એકવાર આપનું સ્વાગત છે મિત્રો કાર્યક્રમ હાજર હોમાં. આજે આપણે મૂળ ભારતીય વ્યક્તિઓ એટલે કે એનઆરઆઈઝની પ્રોપર્ટી અને કાયદો એ વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય કરવેરા નિષ્ણાત શ્રી મુકેશભાઈ પટેલ આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. મુકેશભાઈ, વિરામ અગાઉ આપે ટેક્સેશન બાબતની અથવા તો એનઆરઆઈ જે પ્રોપર્ટી ખરીદે કે વેચે એમની ઉપર કરવેરાની શું અસર પડે એ આપે જણાવ્યું. જી. પ્રશ્ન એ થાય કે એક મિલકત તો સ્થાવર મિલકત હોય છે જે વિસ્તૃત રીતે આપે વર્ણન કર્યું, પણ બીજી એક જંગમ મિલકતની જ્યારે વાત આવે છે તો એ જંગમ મિલકતમાં કાં તો કોઈને ગિફ્ટ મળે અથવા તો કોઈ વસ્તુ મળે યા તો પછી કોઈ એક એવી વ્યક્તિ છે કે જે બીજા દેશમાં સ્થાયી થયા છે, એમની બંને દેશોમાંથી આવક છે, તો એમાં કરવેરા કેવી રીતે લાગુ? જરૂરથી. હવે જે તમે બક્ષિસ કે વસિયત કે વારસા હેઠળ એનઆરઆઈને જે રકમ મળે છે, ભારતમાં મળે છે કે ઇવન વિદેશના કાયદાના સંદર્ભમાં એમને જે રકમ અહીંથી ત્યાં કોઈક એમના નજીકના જે સગા હોય એને મોકલી છે, એને વારસામાં મળી છે, તો આવા કેસમાં બંને દેશોની વાત કરીએ, કારણ કે લગભગ આંતરરાષ્ટ્રીય કાનૂન હેઠળ ઇટ ઇઝ એન એક્સેપ્ટેડ થિંગ કે જે ઇન્કમ ટેક્સ ભરવાની જવાબદારી હોય છે એ જે રેવન્યુ રિસીટ એટલે મહેસૂલી સ્વરૂપની જે આવક હોય એના સંદર્ભમાં જવાબદારી ઉપસ્થિત થાય છે. કેપિટલ રિસીટ એટલે મૂડી સ્વરૂપી જે રકમ છે, એટલે દાખલા તરીકે તમને કોઈએ બક્ષિસ આપી તો ઇટ ઇઝ અ કેપિટલ રિસીટ, એટલે બક્ષિસ ઉપર કોઈ ટેક્સ નથી. વસિયતમાં કંઈ મળે છે તો એ પણ કેપિટલ રિસીટ છે, નો ટેક્સ. હવે તમે કહ્યું એ પ્રમાણે જંગમ મિલકતમાંથી તમને વ્યાજ મળ્યું, ડિવિડન્ડ મળ્યો, તમે કોઈ રોકાણ કર્યું એના ઉપર તમને મૂડી નફો શેરોમાં, મ્યુચ્યુઅલ ફંડમાં, એ બધામાં થયો, તો આ બધા ઉપર ભારતમાં જ્યારે મિલકત હોય જંગમ મિલકત, તો ભારતના કાયદા હેઠળ મેં આપને જેમ જણાવ્યું એ ટેક્સ ભરવાનો થાય. એ ટેક્સના સંદર્ભમાં સ્વાભાવિક રીતે તમારે એ દેશની અંદર એ બતાવીને ડબલ ટેક્સ એવોઇડન્સ એગ્રીમેન્ટ લેવાનું. તમે એનઆરઆઈ છો તો ઇન્ડિયાના ઇન્કમ ટેક્સના લોના સંદર્ભમાં એક બહુ પાયાનો નિયમ છે કે તમે 6 મહિનાથી વધારે જો ભારત બહાર વસતા હો, દેર આર સમ સ્મોલ ફાઇન રાઇડર્સ ટુ ઇટ, આપણે ડિટેલમાં નહીં જઈએ, પણ ઇફ યુ આર અ નોન રેઝિડન્ટ ઇન ઇન્ડિયા તો માત્ર ભારતની જ આવક ઉપર તમારે ટેક્સ ભરવાનો છે. એટલે એનઆરઆઈઝને સૌથી મોટી રિલીફ એ છે કે અમારે અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, જપાનમાં, ઓસ્ટ્રેલિયામાં ક્યાંય પણ આવક હોય એ અમારે ઇન્ડિયામાં દર્શાવીને એના ઉપર કોઈ ટેક્સ ભરવાની જવાબદારી નથી. મુકેશભાઈ, આધુનિક જમાનો છે અને જેમ કે કમ્પ્યુટર આધારિત, મોબાઈલ આધારિત ઘણા બધા વ્યવસાયોનો વિકાસ થયો છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકો જુદા જુદા દેશો સાથેના સંબંધોમાં વ્યવહાર રાખતા હોય છે અને બેંકમાંથી લોન પણ લેતા હોય છે. જ્યારે આ બેંકની લોનની વાત આવે છે અને એને રીપે કરવાની હોય અથવા તો લોન લેવાની વાત હોય અને જો વ્યક્તિ એનઆરઆઈ છે તો એને કોઈ વિશેષ નિયમ? હવે બેન્કિંગ લોઝ પ્રમાણે
આજે તમે જૂની લોન લીધી ને તમે નોન રેઝિડન્ટ થાવ છો તો ઓબ્વિયસલી બેંક વિલ એક્સપેક્ટ સામાન્ય રીતે લોનની સામે દેર આર ઓલવેઝ સિક્યુરિટીઝ વિચ આર ટેકન. તમે ડિફોલ્ટ કરો તો તમે એનઆરઆઈ છો માટે કોઈ સ્પેશિયલ પ્રોટેક્શન મળતું નથી. જી. આજે જુદી વાત છે કે આપણે ત્યાંથી લોકો લોનો લઈ પરદેશ ભાગી જઈ અને એવા ટાપુઓમાં વસી જાય કે જ્યાં આગળ આપણો કાયદો કે આપણી બેંકો ત્યાં પહોંચી ન શકે. પછી એમનું તમારે એમને ત્યાંથી રવાના કરવા માટે એ દેશના અંદર વિનંતી કરે, એ બધા જુદી વાત છે. બટ અધરવાઇઝ ધ લો ઇઝ ધ સેમ. તમને બેંકોના બધા નિયમો સેમ લાગુ પડે. મુકેશભાઈ, જે ઘણા બધા યુવાનો યુવતીઓ નાની ઉંમરે અભ્યાસ માટે જાય છે, સારી તક મળે તો પરદેશમાં સ્થાયી થાય છે. જ્યારે બાળકો જાય છે પરદેશમાં તો એમણે શું ધ્યાન રાખવું જોઈએ? એમણે જ્યારે જાય ત્યારે એકવાર ઇનફેક્ટ ફેમામાં તમે અભ્યાસ માટે પણ જતા હો ત્યાં આગળ યુ બીકમ અ નોન રેઝિડન્ટ. એટલે તમે જે નોન રેઝિડન્ટના પ્રિવિલેજીસ છે એ તમે એન્જોય કરી શકો છો કે તમે એનઆરઈ એનઆરઓ અકાઉન્ટ પણ ખોલાવી શકો છો. જે રિપેટ્રિએશન તમે ઇન્કમ્સ ત્યાં આગળ જો બાળકો રહીને સ્થાયી થઈને કમાણી કરતા હોય તો એ બધા જે એમને લાભ મળી શકે. એટલે ફ્રેન્કલી સ્પીકિંગ દે ફોર ધ પીરિયડ દે આર ધેર દે વિલ બી ગવર્ન્ડ બાય ધી એનઆરઆઈ લોઝ. એમાં કોઈ વાંધો નથી. મુકેશભાઈ, બીજો એક અગત્યનો મુદ્દો એ કે અગાઉ ઘણી બધી ચર્ચાઓમાં આપે વિસ્તૃત રીતે ગિફ્ટ બાબતે વિસ્તૃત માહિતી આપેલી. જો એનઆરઆઈને ધ્યાનમાં રાખીએ તો બીજી કોઈ વ્યક્તિ એક એનઆરઆઈને ગિફ્ટ આપે અથવા કોઈ રકમ આપે અને જો કુટુંબની વ્યક્તિ આપે તો જે ભારતમાં રહેતા લોકોને જે લાભ મળતો હોય કે કુટુંબની વ્યક્તિ અથવા તો પતિ પત્ની કે પછી મા બાપ પોતાના દીકરાને આપે એ લાભ એનઆરઆઈ હોય એનઆરઆઈ હોય એને પણ જો આપણે જેને ઇન્કમ ટેક્સના કાયદામાં આપણે જે ચર્ચા કરી હતી કે દેર ઇઝ અ લિસ્ટ ઓફ રિલેટિવ્સ, સ્પેસિફાઈડ ક્લોઝ રિલેટિવ્સ, માતા પિતા, દાદા દાદી, પતિ પત્ની, ભાઈ બહેન વગેરે, તો એમની પાસેથી મળે તો કોઈ સવાલ નથી. પણ પ્લીઝ કીપ ઇન માઇન્ડ કે આપણો કાયદો એ કહે છે કે કોની પાસેથી મળે છે. જો તમે જેની પાસેથી બક્ષિસ મેળવો છો એ પોતે જો આ લિસ્ટમાં ન આવતા હોય તો બક્ષિસ મેળવનારે ટેક્સ ભરવાનો રહે. એટલે એનઆરઆઈએ ધ્યાનમાં એ રાખવાનું રહે કે જો નોન રિલેટિવ પાસેથી તમે લો ગિફ્ટ તો એના પર ટેક્સ લાગે. ઇનફેક્ટ એક જ લાઈનમાં કહું, આ એક લૂપ હોલ હતું કે ઇન્ડિયામાં ટેક્સ લાગતો હતો પણ જો બહાર મોકલો તો શું એ લૂપ હોલ હતું. એટલે આજથી થોડાક વર્ષો પહેલાં નિર્મલાજી એમના અંદાજપત્રમાં ઓવરનાઇટ એક એવી પ્રોવિઝન લાવ્યા કે ભાઈ અહીંથી જો કોઈ વ્યક્તિ બહાર જેને ગિફ્ટ મોકલતી હોય નોન રિલેટિવ હોય તો 30% ટેક્સ કાપીને ગિફ્ટ મોકલવાની, એટલે વસૂલ થઈ જાય. જી મુકેશભાઈ, આપની પાસેથી સંક્ષિપ્તમાં એક સંદેશ માંગીશ. હું એમ કહીશ દરેક એનઆરઆઈઝને કે ભારતના કાયદાઓ ખૂબ ઉદાર છે પણ થોડાક સમજવા જરૂરી છે. એટલું જાણી લો કે તમે સ્થાવર જંગમ મિલકતમાં ખુશીથી રોકાણ કરી શકો છો, એને મેન્ટેન કરી શકો છો. એમાંથી આવક ઉદ્ભવતી હોય એના વેચાણની રકમ તમને બક્ષિસ, વસિયત, વારસામાં જે કંઈ મળે એ બધાને તમે તમારા દેશમાં લઈ પણ જઈ શકો છો. ડબલ ટેક્સ એવોઇડન્સ ટ્રીટીના નિયમો ધ્યાનમાં રાખો તો કોઈ મૂંઝવણ નથી. સૌથી છેલ્લી વાત હું એ કહીશ કે દરેક એનઆરઆઈએ એની ભારતમાંની જે મિલકતો છે એનું આયોજન વિચારીને એક પ્રોપર વિલ અથવા વસિયતનામું બનાવવું ખૂબ જરૂરી છે. અધરવાઇઝ આઈ હેવ સીન કેસીસ કે જ્યાં મિલકતોની વાત આવે તો એમને મુશ્કેલી પણ પડી. મુકેશભાઈ, આપે આપનો કિંમતી સમય અમારા કાર્યક્રમ માટે ફાળવ્યા બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જોતા જ રહેશો કાર્યક્રમ હાજર હો દર સપ્તાહે આ જ દિવસે આ જ સમયે.